સત્સંગ ભજનમાં સંતો વારંવાર કહે છે કે ભાઈ સત્સંગ ભજન હોય એટલે આપણે જાવું. ભજન સત્સંગમાં શું કરવા જાવું કે ભજન સત્સંગમાં જે કાંઈ સંતો શ્રીમુખીથી આપણને માર્ગદર્શન દેતા હોય અથવા તો વાણી દ્વારા ગાતા હોય, સંતોની જે વાણી હોય એ અમર બોલ હોય છે અને એ શબ્દ સંતવાણીના શબ્દ અથવા તો સત્સંગના જે શબ્દ છે એ સાધકની માટે લાભદાયક જ છે. એમાં એનું હિત રહેલું છે, સમજ્યા? ગમે ત્યારે એમાંથી તમે કાંઈક લ્યો ને તો આપણું એમાં કલ્યાણ થાય, એમાં નફો જ છે. અને સત્સંગ વગેરે સંતોએ કીધું ને, સત્સંગ વગેરે મને સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સુરતા પદ કદાચ ભલે તમારી તમે સડાઈ દો બ્રહ્મરંધ્રની અંદર, પણ સત્સંગ વગેરે મન છે ને જેટલો એને વેગ જોઈને એટલો થતો નથી. સત્સંગના સમાગમથી માણસનું જીવનમાં પરિવર્તન થાય છે. સત્સંગથી માણસનું એટલું બધું પરિવર્તન થાય છે, જય ગુરુદેવ, કે નરમાંથી નારાયણ પણ બને છે. 36 અક્ષર મૂળ તો કકાના જ તે, ઈથી કાંઈ બારું છે નહીં, અથવા તો 12 અક્ષરી જેને 16 વ્યંજળો ને એવું બધું કરીને અક્ષર 12 ખડી બોલાય છે, ઈથી પણ બારું નથી. તો શબ્દની મારામારી છે બધી. શબ્દથી માણસ રોઈ જાય, શબ્દથી માણસ દાંત કાઢી જાય, શબ્દથી માણસ મોતને ઘાટ ઉતરે, શબ્દથી માણસ સામે પહેલા પાર પણ ઉતરી જાય, ભવસાગર તરી જાય. શબ્દમાં એટલી બધી તાકાત છે. ગંગા સતીમાં એ શબ્દ જ માર્યા ને પાનબાઈ માને, એટલે એના કલેજા વિંધાઈ ગયા. એટલે પાનબાઈ માં કીધું કે છૂટા છૂટા તીર અમને મારો ના બાઈજી, સાતી મારી ફાટું ફાટું થાય, કલેજા અમારા વિંધી નાખ્યા, સાતી મારી કે ફાટું ફાટું થાય. એ કે બાણ તમને ગંગા સતીમાં પછી વળતો એવો જવાબ દીધો હોય છે કે બાણ તમને વાગ્યા નથી પાનબાઈ, અને જો બાણ વાગે ને તો કિયા ન જાય, અને સુરતા સડે આસમાન, અને દેહની દશા ભૂલાઈ જાય પાનબાઈ. જો શબ્દનું બાણ લાગી જાય તો સુરતા કે સડી જાય આસમાને, અને એ સુરતા આસમાને સડી જાય. અમુક અમુક આપણને શબ્દ લાગે છે, સમજ્યા? શબ્દ લાગે છે એ આપણને છે ને સંસારિક વ્યવહારિક ના કોઈ કઈ આપણને આંકરે પાણી બે શબ્દ કહી દીધા એટલે તરત એમાં આપણું મન લાગી ગયું. બસ એ અંદરથી માયલો રુદિયો પોતાનો રોતો હોય, આંખમાં આહુડાની ધારું થતી હોય, અને એમને બેઠો બેઠો દુઃખી થતો હોય, એટલે એને વાગ્યા હોય છે, બરોબર છે. અને સંતો ભક્તો જે ગંગા સતીમાં પાનબાઈને જે વાર્તાલાપ છે, એટલે જે સત્સંગ છે એ છે ને અગમ નિગમની વાતું છે, પછી એ વૈકુંઠની વાતું છે, અગમ નિગમની અમરલોકની વાતું છે. એ વચનની વાતું કરી છે, જેને જનાર્દન એટલે અમર બોલ કહેવામાં આવે છે, અથવા તો કોઈ સંતો એને મહામંત્ર કહે છે. હા, એ શબ્દ, અને બીજા નંબરમાં સત્સંગ રૂપી શબ્દ એને લાગી ગયા કે જો આવી રીતનું આ છે. એટલે પાનબાઈ માં એ કીધું કે શબ્દ મને વાગ્યા, અને એ શબ્દથી જ પેલા પાર ઉતર્યા ને પાનબાઈ માં તે સત્સંગ રૂપી શબ્દ લાગી ગયા, એટલે ભવસાગર તરી ગયા. અને શબ્દનો જ બધો વહીવટ છે. નામ શબ્દ નામ રાજા, મુખથી કહ્યું તો કોઈ ન માને, પણ સર્વે છે નામ કા સાજા. શબ્દ નામ શબ્દ નામ રાજા, શબ્દથી જ છે બધું. આખી દુનિયા જ મૂંગી હોય તો શું વહીવટ થાય રામ? શબ્દથી જ બધો વહીવટ છે ને. અને શબ્દથી ન શબ્દ આરપાર છે, પછી એનો કોઈ તોલ કરી શકે નહીં. શબ્દો કેટલો વજનમાં છે, શબ્દ કેટલો પોળો છે, શબ્દ કેટલો નાનો છે, શબ્દ કેટલો મોટો છે, એ પણ એનું કોઈ માપ કરી શકે નહીં. આ એટલે સંતોએ કીધું અજબ ઋષિ કીર્તાર, એને પામે નહીં કોઈ પાર, કળા તે અજબ ઋષિ કીર્તાર. એટલે કીર્તાર એટલે ભગવાન, કોઈ પાર પામે એવું નથી. કેવું એને અજબ કળા કરી છે. આજ બે ભાઈઓ મળવા આવ્યા હતા, સત્સંગ કરતા હતા. પછી મેં કીધું તમે કયો છો કે ભગવાન ભગવાન ભગવાને આ દેહ કેવો આપ્યો છે, એની કઈ મૂલ થાય છે? મેં કીધું શબ્દ બાણ વાગે તો મંજીભાઈને લાગે,
અને રોવાનું આંખ્યું નહીં, અને એ વાલ ખુલી જાય આંખમાં આવડે ધારું થાય. આમ તો કાંઈ પાણી નીકળે નહીં, બહુ કામ કરે ને ધોડીને હાફીને આવે તો રૂવાડે રૂવાડે પાણી નીકળે પરસેવાનું, અને ઘોકાવો તો લોહી નીકળે. અને આ 9 દરવાજા ભગવાને મૂક્યા છે આ નગરીમાં, 9 કેરી નગરી શોભાય એની ખૂબ બની. એમાં મણિયારે માંડ્યા આવળા હાવળા હાટ, પારક્યો ભરોસો તમે દિલડામાં ન લાવીએ. તો આ 9 દરવાજા છે, તો 9 દરવાજામાં પાછો એ દુકાનોમાં માલ બધો નોખો નોખો છે, અને એક જગ્યાએથી બધી દુકાનનું માલ સપ્લાય થાય છે. આપણે કહેવાય ને કે બોટાદમાં એક સિમેન્ટની એજન્સી છે, પછી આખા બોટાદ જિલ્લામાં એક દુકાનમાંથી સપ્લાય થાય છે. એમ 9 દુકાનોમાં માલ અલગ અલગ સપ્લાય થાય છે. પણ એ 9 દરવાજે પાછા એ મણિયારા એ બધા હાટ એ બધા છે, એ હાટ એટલે દુકાનો, એ બધી દુકાનો અવળી હવળી બધી માંડી છે. જેવી દુકાન એવો વહીવટ છે. બકાલાની દુકાન હોય તો ના એવો વહીવટ થાય, હોયની દુકાન હોય તો ના લાખોનો હજારો નો થાય, અને બકાલાને ઓલે જાવ તો ના 10 રૂપિયા 20 રૂપિયા નો થાય. સમજાણું? પછી જવારેતમાં જાવ ને તો ના પાછું હોના કરતા તે એ બધું કેરેટ ઉપર હાલતું હોય. એટલે જેવી દુકાન એવો વહીવટ થાય ને, તો આ નગરીમાં રામ એવું જ છે ને, બધી વહીવટ બધો નોખો નોખો છે. પણ એનું કેન્દ્ર ભીતરમાં છે ને. કોઈ સંતોએ ભીતરમાં કીધું, કોઈ સંતોએ બ્રહ્મરંધ્રમાં તો ભગવાનનો વાસો છે એમ પણ કહે છે. પણ એ બધું ચિત્તમાં સોટી ગયેલું છે. ચિત્ત એક મેમરી કાર્ડ છે. પછી એ ચિત્તમાં જો સમરણ શામળિયાનું થાય તો પછી ઓલા બહુ માલ ની ભરતી ન થાય, ઓલો એક માલ ઠસોઠસ ભરી દીધો ને. અમરુ બાપુએ કીધું ને, ચિત્તમાં સમરણ શામળિયાનું પલ ભરનો વિસરાય, ઉદર નામનો એવો ભડકો કૂડ કપટ બળી જાય, હરિનું નામ છે સુખદાય, પ્રભુને ભજો તો દુઃખ જાય. ભાઈ આપણે તો સુખવાર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓનર અમકો ભાવે. આપણે દુઃખનો નિવાડો લાવવો નથી એટલે કાંઈ ભજતા નથી. અને જો સુખ દુઃખનો નિવાડો લાવવો હોય દુઃખનો તો હરિને ભજો. તો ગંગા સતીમાં એ કીધું, હરખ પછી હરખને શોકની જેને આવે નહીં હેટકી પાનબાઈ, આઠે પોર આનંદ. હરખ ન થાય, શોક ન થાય, કેવલ પ્રેમનું પ્રાગટ્ય રહે. હા, સમજ્યા? અખંડની અનુભૂતિ થાય. ઓલા મીરાબાઈએ કાંઈક કીધું ને કે એવા વરને વરી હું શું કરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરુ મારા ગિરધર ગોપાલના, મારો સુડલો અમર હો જાય. ખંડિતને વરવું, ઘડીક પરણાવું, ઘડીક રંડાવું કરતા અખંડને મળી લેવી. તો જ્યાં મન આપણું લાગે છે ને વળી પછી પાછું વળે છે. આટલી ઉંમર થઈ ને કેટલી જગ્યાએ મન પૈણ્યું હોય છે, અને કેટલી જગ્યાએ પછી પાછું આવ્યું હોય છે. બરોબર? તો એવું મીરા કે એવું કરવું કરતા અખંડને વરી લેવી. તો અખંડ એટલે આત્મતત્વ છે જે, હા, એ અજર અમર છે, એ અવિનાશી છે. એમાં ધ્યાન લગાવીને એની અનુભૂતિ કરી લો ને એની હારે સુરતાને એની હારે વરે છે કોણ? સુરતા. હા, એનો હથિયાવાળો એની હારે કરાવી દેવી. તો આપણે નાના હોય ત્યારે એવા મિત્ર હોય, પછી થોડાક મોટા થાય ને વળે આમ તેમ થાય એટલે નાથી મન આપણું બીજે નાથી તૂટી ગયું. પછી વળે થોડાક મોટા થાય ત્યારે વળે બીજો મિત્ર, વળી બીજો થાય તો વળી બીજો મિત્ર. એટલે મિત્રનું ખાલી દ્રષ્ટાંત, પછી અન્ય જગ્યાએ એવી રીતનું લાગે. આ ધંધામાં સેટિંગ ન આવ્યું, થોડુંક કમાણે વળી બીજો ધંધો નહીં ત્રીજો ધંધો. ક્યાંનું ક્યાં લાગે, ઘડીક વિષયોમાં, ખોટી વાસનાઓમાં, ક્યાંક મમત્વમાં, મારા તારામાં, આ બધે લાગેલું છે. પણ એનો નિવેડો એમ આવે કે હું અને આ મારું જેટલું માયનું છે ને, મારું માયનું એટલે નજીક રાખ્યું, એટલે એનો સંયોગ થયો, એટલે ઘડીક આનંદ રહ્યો. પછી મારું માયનું છે ને વહી ગયું, એટલે એનો વિયોગ થયો, એટલે દુઃખ લાગ્યું. પણ હકીકતમાં એવું છે જ નહીં. તત્વની રૂએ બધામાં એક જ છે. અને આ સૃષ્ટિમાં આપણું કાંઈ છે નહીં. કાંઈ જે આપણે લાવ્યા ભૌતિક સંપત્તિનું કાંઈ નથી. પાછું બીજું તો છે આરામ. આપણે લઈને આવ્યા છીએ, લઈને જવા નહીં સીવી, પણ ભૌતિક નહીં. સમજ્યા તમે? જે વિષયોમાં મન આસક્ત બંધાયેલું છે એમાં કાંઈ લઈને જવાનું નથી ને કાંઈ લાવ્યા પણ નથી. ભૌતિક સંપત્તિ
બાકી કર્મ તો પ્રાલબ્ધના લઈને આવ્યા છે, સમજ્યા તમે? અને હવે પાછા જાયશું ને એટલે સારા અને મોળા કર્મ લઈને જવાના છે. કર્મનું તો બંધારણ તો છે જ તે. હવે હારે લઈ જવાની છે ને એ વસ્તુની કમાઈ કરવાની છે આપણે. એ અખંડ છે, એ અવિનાશી, એ અવિરત છે. એમ નામ એ જન્મ જન્મની પૂજી છે. ભક્તિ સત્કર્મ છે ને એ અત્યારે આ કરશું ને તો પછી બીજા જન્મે કાયમ લાગશે, અને એ વખતે કરશું તો પછી બીજા જન્મે કાયમ લાગશે. આપણે એક વરા આખું વરા નકરું દોડધામથી રડ રડત કર્યા હોય ને તો પછી અહીંથી ભીમરાજ યાત્રાએ જવું તો એ દાડિયું કરેલા પૈસા કાયમ લાગે. બાંદ્રા જવું હોય તો એ કાયમ લાગે. પછી જેટલા તીર્થસ્થળોમાં જાવી છે ને એ લાખ રૂપિયાની મૂડી ભેગી કરી હોય ને એ લાખ રૂપિયા ખૂટે ત્યાં લગી બધા તીર્થસ્થળોમાં જવા મૂડી કાયમ લાગે ને. એમ આ આત્મ રાજા અત્યારે આ ઘટમાં આવ્યો બેઠો છે, માનવ તન રૂપી ઘટમાં મંદિરમાં બેઠો છે. પછી યાત્રા કરશે એટલે જેવી કમાય છે એવડી યાત્રા, હા એવી યાત્રાઓ કરશે. ઘણીવાર વારંવાર આપણે કહી ગયા કે આત્મની અનંત યાત્રા છે. રામ યાત્રા અનંત છે. અને આપણે આ મૃત્યુલોકમાં આવીને હું યાત્રાને માનવી છે. કાંઈ આપણે જુનાગઢ ગયા, જુનાગઢથી હરિદ્વાર ગયા, દ્વારકા ગયા, પોરબંદર ગયા, અન્ય સ્થળોએ ગયા એટલે એવું માની છે કે આપણે યાત્રા, હા અને આપણી યાત્રા કરવી છે, બરોબર છે. પણ આપણી હકીકતમાં જે યાત્રા છે ને એ પછી અનંત છે, એ પૂરી થતી જ નથી. અને જો જેને પૂરી કરવી હોય એને જ કહેતા કે પછી એ છે ને ઓલા ગણક મીરા કૃષ્ણમાં કેમ સમાઈ ગયા, આત્મ પરમાત્મામાં સમાઈ ગયા. એમ પછી એ લોકો જે છે ને ઓલા ગણક અક્ષરાતીત છે ને, અક્ષર ને અક્ષરાતીત, અક્ષર છે ને અક્ષરાતીતમાં સમાઈ ગયું. એવી રીતનું ક્ષર કહેતા દેહ થાય, અક્ષર કહેતા આત્મતત્વ થાય, અને અક્ષરાતીત કહેતા પરમાત્મા થાય. આત્મા શું? પરમાત્માનું મિલન. આ ગીતામાં પુરુષોત્તમ યોગમાં આ 15મા અધ્યાયમાં એ વસ્તુ આવે છે. એટલે આત્મની યાત્રા અનંત છે. અને જેવી રીતની ઓલી યાત્રા અત્યારે મૃત્યુલોકમાં આપણે સ્થૂળ દેહ લઈને યાત્રાઓ કરવી છે, તીર્થ સ્થળોમાં જઈએ છીએ, એ આપણે ગ્રસ્તી આશ્રમમાં જઈ રહી છીએ, મકાન આઈનન પીડ્યું રહેશે ને આપણે જુનાગઢ નીકળી જઈએ છીએ, બરોબર છે. પછી આત્મની અનંત યાત્રામાં આ પંચતત્વનું મકાન આઈનન પીડ્યું રહેશે અને આત્મરૂપી પંખી યાત્રા કરવા નીકળી જાય છે. તો આમાં જો પાણીની જરૂર પડી, પાણીની જરૂર પડી, સિમેન્ટની જરૂર પડી, રેતીની જરૂર પડી, કાંકરીની જરૂર પડી, લોખંડની જરૂર પડી, આ બધી વસ્તુની અંદર જરૂર તો પડી જ તે ને રામ. તો આમાં તે પાંચ તત્વોનો હાય તે હસળો તો છે. એ ભગવાને બનાવેલી અદ્ભુત એક કાયા છે કે એનું વર્ણન ન થાય. જો નથી મૂળ સમજાતું ને એ માણસો આપઘાત અમુક વિચારા વગર કરી લેશે. આ તો મોંઘામાં મોંઘો માનવ તન છે, માંડ કરીને મળ્યો છે, વારંવાર તો કઈ પ્રાપ્ત થાય એવું નથી. ઘણા સંતો આપણને સમજણ દેશે કે ભાઈ જન્મ જન્મ છે ને ભાઈ બૈરું મળે, ઘરનું માણસ જન્મ જન્મ મળે, જન્મ જન્મ દીકરા દીકરીઓ મળે, જન્મ જન્મ માવતર મળે, જન્મ જન્મ ભૌતિક સંપત્તિ મળે ભાગ્યમાં હોય તો. પણ ભાઈ જન્મ જન્મ માનવ તન ન મળે હો, અને જન્મ જન્મ ગુરુ ભક્તિ ન મળે રામ. એટલે મળી હોય ને તો એનો અનુભવ હા કરી લેવાય. હીરો હાથ આવ્યો છે અને 20 રૂપિયા બકરાને ડોકે બાંધવો તો હાથ આવ્યો છે હીરો, તો એનું જતન કરી લો અને એનું કાંઈક મૂળ સમજો. નકર આમ નામ તો ઓલા કોઈ સંતોએ કીધું, દાસ ધીરાએ કીધું ને, કઈક રાજા ને કઈક રાજીયા સોડી હાલ્યા ઘર બાર માટે હેતે હરીનો રસ પીજીએ કઠણ સોટશે કાળની રે મરણ મોટેરો માર. કઈક રાજા ને કઈક આ ગરીબ એટલે આવી ગયા, આ સૃષ્ટિ ઉપર અમીર એટલા આવી ગયા. હાથી ઘોડાના સડનારા બાપુ આ દુનિયામાં રહ્યા નથી, એ વહી જવાના છે, બરોબર. સ્થૂળ દેહ કરીને આ દુનિયામાં કોઈ મૃત્યુલોકમાં કોઈ રહ્યું નથી, રહેશે પણ નહીં. તો ખોટો ગર્વ ક્યાં કરવાનો? આ કાયા અત્યારે સજાગ હોય, શું કાંઈ ફાલી ફૂલી હોય તો શું કાંઈ અભિમાન કરવાનું, અહમ કરવાનો? અરે મારા વાલા, ક્યારે કાળને કોળીએ ઝપટમાં આવી જઈશું અને
ક્યારે આ છે ને 18 અંગ વાંકા થઈ જાય છે એનું કોઈ નક્કી નહીં. આ તો ઈશ્વરની કૃપા તે આપણને સજાગને સારો આપ્યો છે તો એનું યુઝ કરી લેવાય. એક 4 વ્હીલ નહીં જેવી 3% આપણને ભગવાને આપી હોય તો એ પડી પડી બગડી જાય, એનો યુઝ ન કર્યો તો ટાંગા હડી જાય, ટાંગા બેહી જાય, પછી સરખી હાલે નહીં, બાંગુ તાંગુ હાલવા મળે. એમ અત્યારે આધ્યા સજાગ છે ને ત્યાં લગી ઈશ્વરની ભક્તિ કરી લઈ, પછી બાંગુ તાંગુ થઈ જાય, હાલવી તોય તે અને બેહવી તો એનો સેટિંગ થાય. એટલે માનવતાનું મળ્યું છે. ગુરુ મહારાજે જુક્તિ બતાવી છે. મીરાબાઈએ કીધું મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વરરૂડાને દીધી, સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. એટલે જુક્તિ છે ને ઘણી પ્રકારની સંતોએ કીધી છે, એક પ્રકારની હોતી નથી. કારણ કે અલગ અલગ આપણને સંતોએ જે સદગુરુ મહારાજે જે અજંપા જાપ આપ્યા છે અને જે જુક્તિ બતાવી છે ને જપવાની, એ પણ એક જુક્તિ છે. ગંગા સેતીમાં એ કીધું સજાતી વિજાતીની જુક્તિ બતાવું પાનભાઈ, બીબે પાડી દઉં બીજી ભાઈ. દેહ છે સર્જન છે, દેહની અંદર રહેવા વાળો વિજાતી છે. જે સર્જન કર્યું છે સજાતી, અને જે સર્જન નથી કર્યું નાશ એ અખંડ છે ને અવિનાશી છે એ વિજાતી. એની કોઈ જાતિ હોતી નથી, કોઈની જાત નથી, કોઈની ભાત નથી. આટલા બધા બેઠા છો એમાં આત્મતત્વ બધામાં હાલી રહ્યું છે. પછી નારીમાં કાંઈ એ કાંઈ આત્મી છે એવું કાંઈ છે નહીં, બધામાં આત્મતત્વ જ બોલાય. અને કાયા તો પુરુષની હોય તો કાયા જ કહેવાય, અને સ્ત્રીની હોય તો કાયા જ બોલાય છે. કાયા સર્જન છે, એ સજાતી છે, અને વિજાતી નામ આત્મતત્વ છે. એનું કોઈ જાતિ હોતી નથી. એટલે પણ કીધું છે જાતિ ને ભાતી નહીં હરી ક્યારા દેશમાં પાનભાઈ. હા, એટલે ઘણા સંતો આપણને શબ્દના ઘણા હથોડા મારે છે પણ આપણને કાંઈ લાગતા નથી. એટલે ગંગા સેતીમાં એ કીધું જુક્તિ તમે જાણી લેજો પાનભાઈ. હા, જુક્તિ તમે જાણી લેજો પાનભાઈ, અને મેળવો વચનનો એક તાર. જુક્તિ જાણ્યા પછી શું કરવાનું છે? આપણને સદગુરુ મહારાજે જુક્તિ તો બતાવી દીધી છે, તો વચનનો એક તાર લગાડવાનો છે. આપણે ઘણી વાર કહેવી છે કે અમે ધ્યાનમાં બેહી છીએ, અમે ભજનમાં બેહી છીએ, અમે ભજનમાં બેહી છીએ. પણ આજે આપણે એ વાત કરી, ભજનમાં બધા 3 કલાક કદાચ બેહતા હશો દાખલા તરીકે, અથવા તો 2 કલાક બેહતા હશો, 5 કલાક બેહતા હશો, કોઈ કલાક બેહતા હશો, કદાચ અડધો, બધા હશો, બધા બેહતા હશો, ધ્યાનમાં બેહતા હશો, પણ આપણને ધ્યાન લાગતું ન હોય. બરોબર? ધ્યાન લાગતું ન હોય. તમને ક્યાં કહું કે ધ્યાન ક્યારે લાગ્યું કહેવાય? સંકલ્પ વિકલ્પ લય થઈ જાય અને પોતાની સુરતા શબ્દમાં લાગી જાય. સવાર ઉપડ્યો, સવાર બેઠો, અને જે સદગુરુ મહારાજે જુક્તિ બતાવી છે એ જુક્તિમાં જો એ સુરતા સડી જાય અને સંકલ્પ વિકલ્પ લય થઈ જાય તો ધ્યાન લાગ્યું કહેવાય. નકર ક્યાંય ધ્યાન લાગ્યું કહેવાય? બેઠા હોય પણ મંજીભાઈ જીરા માટા મારતા હોય. સમજ્યા? આપણે બેઠા હોય ક્યારેક, આ તો વાત છે એમ. પછી તો જેનો વ્યવસાય, હો હા, ખેડૂત લોકોને જીરું, હા, પછી જેનો જેવો વ્યવસાય, જ્યાં મનની આસક્તિ છે ને ના મંજીભાઈ આટા મારતા હશે. તો આપણને એટલું નક્કી થયું ને હકીકતમાં જે સત્ય વસ્તુ છે ને એમાં મંજીભાઈની આસક્તિ બંધાણી નથી. નહીતર તો બાર ઠેકડા હું લેવાનું મારે, ખીલત બંધાઈ જાય ને. ગુરુ મહારાજે નાંગળ તો નાખ્યું પણ હજી નાવડું હાલક ડોલક થાય છે. નામરૂપી નાંગળ તો નાખ્યું છે, છતાંય મનડું હોય છે રંગાણું નથી. રંગાણું નથી ત્યાં લગી ભક્તિ કઈ ભાવે એવી છે નહીં. એટલે એને કીધું મેળવો વચનનો એક તાર. ગંગા સેતીમાં એ પાનબાઈ ને એવું કીધું. તો આપણને આજ ગુરુ મહારાજે કીધું છે વચન એટલે મહામંત્ર. મહામંત્ર ને હારે એક તાર બાંધી વાળો. એક તાર તો આપણે લાગતો નથી. ઘડીક લાગે તાર વાળી વાળી મનને વાડલે પૂરું, પતળેલ જાય પરબારું, હે ગુરુજી મારું મનડું ન માને મમતાળું. એટલે ન માને, ભગવાનને પ્રાર્થના કરું પ્રભુ લાગતું નથી, થોડીક દયા કરીને. હા, અને પાછું વાળને અરે આ ઢોર જેવું થઈ ગયું છે, તમે કૃપા કરો ને તો પાછું વળે એવું છે, બાકી મારી કોઈ તાકાત છે જ નહીં. હરસ કરવી પડે આપણે એને. આપણે હરસ જઈને કરતા નથી, અને અહીંયા એ જાય ના કરે જવા દેવી. પછી કાર્ય પૂરું કરીને પાછું આવે ને એટલે પછી બેવી ત્યાં તરત જ ઓલા કોઈ સંતોએ કીધું ને
મન ભમરા રે ક્યાં ભમાયો, ભયમો દિવસ ને રાત ક્યાં ભયમાયો રે, ભયમો તું દિવસ ને. ઈ ભમીને એકવાર જીરા માટું મારીને આવે તો વળી પછી બીજા એમાં છાંટો મારીને આવીને વળી ત્રીજા 2 કલાક બે અને ત્યાં લગી આટા જ મારી મારી કરે. જોકે બધાના આટા ન મારતું હોય, આ તો આટા મારતું હોય એની વાત છે. અને ધ્યાન લાગી જાય તો સારું, ભજન લાગતું હોય તો સારું ભાઈ. હા, અને નો સંકલ્પ વિકલ્પ લઈ થતા હોય ને તો થોડીક મહેનત કરવી, જાગૃતિ રાખવી કે આ વિચાર આવ્યો, વિચારનું ફણગું ફૂટ્યું છે એટલે જાગૃતિ રાખો ને તો થોડુંક ઓછું આવે. પછી ગંગા સતીમાં એમ કીધું કે વસનરૂપી દોરમાં સુરતાને બાંધો પાનભાઈ, વસનરૂપી સુરતાને દોરમાં તમે બાંધો પાનભાઈ, અને ત્યારે મટી જશે જમ કેરો માર. જો ગંગા સતીમાં એ કેટલા આમ એ આપણને સમજાતું નથી, બાકી એને આમ ખુમારી વાળા શબ્દ મીક્યા. વસનરૂપી દોરમાં તમે, હા, વસનરૂપી દોરમાં તમે સુરતાને બાંધો, બાંધી દીધું હોય એ પછી કઈ છૂટે નહીં. અને ક્યાંક પોરવ્યું હોય, કોઈ સંતોએ કીધું કે વચનમાં સુરતાને પોરવો, એ પોરવેલું પછી ક્યારેક નાકામાં નીકળી જાય, પણ ગંગા સતીમાં જો આટી દઈને કે બાંધી જ વાળો. હા, એટલે અહીંયા કણે એક લગાડી વાળો, એક તાર લગાડો. ગંગા સતીમાં તો એક ઓલા ગણે ક્ષત્રિયનું દૂધ હતા એટલે એનું લોહીના ગુણ થોડાક ખુમારી વાળા, એટલે એના મેરુ ડગે પણ જેના મનડા ન ડગે પાનભાઈ. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડી કે મનડું કે ડગતું છે ગમે એ થઈ જાય. અરે ધરતી ઉથલ પાથલ થતી હોય તો ભલન થઈ જાય, એનું કહેવાનું એમ ને. અને આપણે મસર આવે ત્યાં આમ હાથ થઈ જાય સારું. ભાઈ મારે થાય છે એટલે હું તમને કહું છું, તમારે ન થતું હોય સારું. લ્યો મસર સીટક્યું ભરે તા આપણને, હા, એમાં બ્રહ્માંડ ક્યાં ભાંગી પડે ભાઈ. મેરુ ડગે પણ જેના મનડા નો ડગે પાનભાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એટલે એ તો એનો કહેવાનો ભાવાર્થ રાય એ છે. આપણે તો અમથા દાંત કાઢી છીએ કે મેરુ ડગે પણ મન નો ડગે. આખો મેરુ દંડ કદાચ દુખી જાય ગમે એ થાય. અમુક એક ભાઈ નથી કહેતા થોડાક દી પહેલા ભજન કરવા આવ્યા બહાર ગામથી, એ કે બાપા ભજન કરવા આવું છે કે હમણાંથી ભજનમાં પાછું પડ્યું. પછી મેં કીધું બરોબર ને? તા કે હા. એ કે બેઠો 3 કલાક. એ કે છે ને બાપા નક્કી કરીને બેઠો, ગમે એ થઈ જાય ને કે 3 કલાક બેહવું એ બેહવું કે. એમ આપણી નિષ્ઠા થોડીક હોવી જોઈએ. નક્કી કરીને બેવી પણ તોય તે મુંજીભાઈ હાલક ડોલક થાય. પછી એમ થાય કે નક્કી કરેલું હતું પણ આપણું મન કાયર થઈ જાય. કાયર મનડાને બહુ સમજાવે, ગાફિલ ગોથા ખાય ને એવું કાંક છે. ગુરુજી મારો ભૂલા નર ભ્રાત્યુમાં ભટકાણા, એવી કાંક કડી ભજનની છે. એટલે આને કીધું કે જો વસનરૂપી દોરમાં જો સુરતાને તમે બાંધી દો તો એ કે મટી જાય ત્યારે મટશે જમનો માર. તો આપણે જમડાનો ક્યારો મારને જો મટાડવો હોય અને ભગવાનના શરણે સીધું જવું હોય, જમડાના હાથમાં ન જવું હોય, તો વસનરૂપી દોરમાં તમે સુરતાને બાંધી દેજો. પછી નિર્ણય આપણે લેવાનો છે. આપણે જમડાને માર ખાવો છે, આપણને આમ આ સ્થૂળ દેહ હોય, આ દેહને આપણને મારે તા એમ કે મને માર્યો. હા, આ માર તો ઓછો વાગશે, તરત કલાક કેડે ભૂલી જઈશું. ને ઓલો માર તો સંતો એમ કે સહન નહીં થાય, જમ ક્યારો માર. એ પછી આખી 84 ફરવા જવું પડે, જન્મ ખાવો પડે માર. તો આમાં એટલી બધી કાંઈ તકલીફ તો છે નહીં. તો સુરતાને ભાઈ બાંધી દો ને વસનરૂપી દોરમાં, તો જમડાનો માર ખાવો નહીં પડે એમ કહેશે સંતો. ગંગા સતીમાં પાનબાઈને એવું સમજાવે છે, એમ કે તો મટી જશે જમડા ક્યારો માર. હવે એને ગંગા સતીમાં એ પાનબાઈ મને સમજાવે એટલે પાનબાઈ માએથી દોરને આ વસનરૂપી દોરને બાંધી જ દીધો. શબ્દમાં વસનમાં સુરતાને બાંધી દીધી તો એના 3 તાપે બળી ગયા. હા, એ કઈ તાપે ન લાગ્યો અને જમડાનો મારે મટી ગયો, એને બધું થઈ ગયું. આજ આ ભજન છે ને આપણા માટે મોટો હાઈવે 90 ફૂટનો માર્ગ થઈને ભજન ઊભું છે. દોડવાનું છે આપણે 90 ફૂટનો હાઈવે, એટલે પછી કઈ એક્સિડન્ટ થવાની બીક નથી. આ માર્ગે હાલવી તો, નહીતર તો હાંકડી કેડીએ કાંટાળી કેડી હાલી તો જ્યાં ત્યાં એક્સિડન્ટ થાય જ તે. અને બાપુ થાય જ છે, નથી થતા આપણે. હા,
2-3 મહિના થયા હોય તો કોકને થૂક ઉડાડવાનું થાય એટલે એક્સિડન્ટ, અથવા તો વાર્તાલાપમાં તમારું હાસું ને અમારું હાસું, તમારું ખોટું ને અમારું હાસું, લ્યો એ તકરાર થયો, એક્સિડન્ટ થયું, એ મટી જાય રામ, સમજ્યા? મારું તારું મટવા માંડે, અને ખોટો વાદ વિવાદમાં એ ઉભાઈ ન રહેવી, પછી એમાં લાગે એમ તરત મન એ કબૂલ કરે આ ખોટી પાવા કરવો એ કરતા, અને આ ખોટીપામાં ટાઈમ ખોટો વેસ્ટ કરો કરતા લાઈને મારા નાથને ઘડીક રીઝવી લઉં, મારી સુરતાને શબ્દનો હારે મેળાપ કરી દઉં, વસન રૂપી દોરમાં સુરતાને લાઈ બાંધી દઉં ઘડીક, એટલે મન થોડું થોડું ખીલે, બંધાય છે. એટલે ગંગા સેતીમાં એ કીધું ઝુકતી જાણ્યા વિના પાનભાઈ ભક્તિ શોભશે નહીં તમને, યુક્તિ જાણ્યા વગર ભક્તિ શોભે નહીં એમ કહેશે. તો આજ આપણને સદગુરુ મહારાજે યુક્તિ બતાવી છે. રેણીની છે ને એ બાપુ એક યુક્તિ જ છે, રેણી રાખવી ને એ એક યુક્તિ જ છે, સંયમો પૂરા રાખવા એ એક યુક્તિ જ છે. પછી અજંપા જાપની જે યુક્તિ બતાવી છે એ પણ યુક્તિ છે. હા, આત્મા અને પરમાત્માની જ્ઞાન કથું અને હાડો હાડ ભરી દેવું, ધે હું કોઈ કાળે શું નહીં, હું એક આત્મતત્વ છું, એ પણ હાડો હાડ જ્ઞાન ભરી દેવું, એનું અવિરત જ્ઞાન કરવું, એ પણ એક યુક્તિ છે. અને ભક્તિ શોભે છે નથી, પોતાના જીવનમાં કાંઈક પોતાના જીવનની અંદર છે ને સારા વિચારો હોય, વિવેક આવવો જોઈએ, સંયમ પૂરો હોય, પૂરી રેણી હોય તો ભક્તિ શોભે ને. શીલ, સંતોષ, ધ્યેય, ધારણા, પ્રેમ, વૈરાગ્ય આ બધા એના ઘરાણા છે. એ ઘરાણા ધારણ કરવી તો ભક્તિ શોભે ને રામ, નહીતર તો કઈ શોભે નહીં. આપણે કેવી અમે ભક્તિ કરવી છે પણ આપણી વાણીમાં વિવેક ન હોય તો શોભે? તો તરત કોક કે બીજાને ખબર પડે, અજય ભાઈ તમારે ભગવાનને કેટલું આઘું છે, તરત એમ કે ને, ભલે હા અજ્ઞાની માણસ હોય તો ખબર તો આપણને બધાને છે કે ભગવાનનો દ્વાર જે ઘણો સેટો છે. તો યુક્તિ જાણ્યા વગર ભક્તિ શોભશે નહીં પાનભાઈ. તો આપણે ત્યાં બધી યુક્તિ તો જાણવી જોઈએ, અને આપણે ભક્તિના પંથે હાલી છીએ તો આ બધું આપણા જીવનમાં રાખવું તો પડશે ને. નહીં રાખી તો કઈ જીવનમાં નફો તો થશે નહીં, ખોટનો ધંધો થાય છે. એટલે એને કીધું મરજાદ ભલે લોપાઈ જાય પાનભાઈ, અને આ ધર્મ છે અનાદિનો, આ ધર્મ છે અનાદિનો પાનભાઈ, અને યુક્તિથી તમે એને ખેલો, મરજાદ ભલે ઈ કે લોપાઈ જાય. આ ગંગા સેતીમાં એ કીધું પાનભાઈને, પણ જબુમાં એ કીધું હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિના માટે, લઈ જા તો પોતાની લોપી ભક્તિને માટે, મરજાદ આ તો પોતાની લોપી. મરજાદ ભલન લોપાઈ જાય, કદાચ જગતમાં આપણને કહેવા વાળા ભલન કદાચ કહેતા, ભલન આ છે ને જગતની લાજ મર્યાદા ઈ મેકો, આપણને ઘણીદાર નથી, આપણને કોઈ કહે છે ગુરુ વાળા વળી કોઈ સંતોને નમન કરશું તો બીજા દાંત કાઢશે કે માણા માણાને પગે લાગે છે, કે ફલાણા બસ આવી રીતના પૂજન કરે, આમ એ બધું છોડો રામ. એ લોકોને પોય 5 રૂપિયાનો વ્યવહાર કરે નો તો કાંઈ નહીં, આવડી મોટી દુનિયા છે. અને હરિની ભક્તિ કરતા બાપુ એ ક્યાં હા દેવાવાળો 1000 હાથ વાળો છે, એ ક્યાં આપણે ઉપાધિ કરવાની જરૂર છે. પણ દિલ સાબિત તો ડર ના, કે આપણે કઈ ખોટું કર્મ તો કરતા નથી, તો જગતની મેકો ને આપણે જાવી છીએ તો સીધા માર્ગે જ જાવી છીએ ને. સંતોએ માર્ગ બતાવ્યો એ પ્રમાણે હાલી છીએ ને, અને એ પ્રમાણે ન હાલતા હોય તો આપણે પાછું બીવું પડે ભાઈ. હો હા, તો થોડોક ડર રખાય, કુદરતનો ડર રખાય, એ પ્રમાણે આપણે હાલતા નથી. એટલે ગંગા સેતીમાં એ નારીનું ખોળિયું મળ્યું હતું ને, એ ભગવા એ અવતાર લઈને મહાપુરુષો આવ્યા, આત્મા હા એ આવ્યા તે જગદંબાવું, પણ નારીનું ખોળિયું હતું. અને નારીને તો બાપા થોડીક ભક્તિની માર્ગની અંદર છે ને જગતની થોડીક હા મર્યાદા, અને પેલાની સતીઓને બહુ એ તકલીફો પડી છે. દર બીજા દર પુણ્યમાં બાપાના શરણે જાવું, સેવા કરવા જાવું, ગુરુ મહારાજની સેવા કરવી. હા, બહેનોની માટે બહુ અઘરું છે બાપુ, જગતની કેટલી લોક મર્યાદા હોય છે. પણ જેને ખાડા ટેકરાનો જ બાપુ ભાવ નથી, સ્ત્રી પુરુષનો એવો ભાવ જ નથી, ભગવાનનો ભાવ છે, એના માટે પછી જગત ગમે કરે તો એના માટે છે ને એ છે ને
ઓલા ઘોડે ડુમરો ઉમરો લાગે પછી ઓળંગી જાય. જબુમાં એ સમયની અંદર એમ કે ગેજ્યુટ રાજાની કુંવરીને ભણાવવા જતા હતી કેવા હશી, છતાં એ યુવાનીમાં સવારામ બાપુનું ચરણ લીધું અને જગત નહીં કહેવાનું. હા, મીરા પાસે વાતું બાપુ રહી, મીરાને વર્ષો વહી ગયા અને જબુમાં આજકાલના હું જબુમાનું ખોટ પડી લ્યો, અને જગતે હું એનું ખરાબ કરી ગયા. પણ પોતાને સાબિત રહેવું જોઈએ, સમજ્યા? હા, કે કદાચ આ ધરતી સે ઉથલ પાથલ થઈ જાય, મારા ગુરુએ જે જ્ઞાન આપ્યું અને જે આચાર સંહિતા બતાવી, જે રેણી બતાવી છે, એમાં તલ ભાર ફેર ન પડવો પડે. હા, ઈમ ખાંડાની ધાર ઉપર હાલો તો આપણે દુનિયામાં કોઈ બાપુ કાંઈ ન કરી શકે. પણ પોતાને છે ને તટસ્થ રહેવાનું, પોતાને સજાગ રહેવાનું કે મારા જીવનમાં સહેજ પણ પરિવર્તન ન આવવું જોઈએ. હા, એટલે ખોટું પરિવર્તન ન આવવું જોઈએ એમ. હા, ખોટું છે ને એથી હું આગા ભાગવી અને સત્ય છે ને, હા, અધર્મથી શેટું ભાગવાનું, સત્યથી ધર્મથી નજીક રહેવાનું. ગમે એ થઈ જાય પણ સત્ય એ સત્ય. આપણે વેસાવાનો તો વારો આ સમયમાં કાંઈ આવે એવું નથી કે માથે ઘાસનો પોળો મેકીને વેસાઈ જવું પડશે. અને વેસાવાનો આવ્યો હોય તો ભક્તિ એક કોર પડી રહે. હા, પણ એવું ભગવાનને બહુ કૃપા કરી છે. અને મોરધોજ રાજા આવા મહાપુરુષો થયા, એને માગી લીધું છે. મોરધોજ રાજાના આંગળા વેરાયા ને, હા, અને કરવત મેકાયા પુત્ર ને પત્ની તાણે, અને ભગવાન મળ્યા ને ત્યારે કે માગ, અહીં કે હું માગું તારી પાસે. માગવાનું હોય ને તો હવે છે ને સમય બહુ ખરાબ આવશે, કળયુગ આવશે ને, તારી ભક્તિમાં બધા ડગી જાય છે. અમારી કસોટી કરી એવી કોઈની કરતો નહીં. સગાળશાહી કે માગ્યું નહીં, એવા અનેક ભક્તો બાપુ સગાળશાહી આપણે યાર, હા, એવી કસોટી થશે જ નહીં. તમ તારી હૈયા ધરો રાખજો કે ભગવાન આવીને અંગ માગશે અને એમાં કઈ પાર ઉતરવી એક એવું છે નહીં. હા, નહીં જેવી વસ્તુ માગી હોય તો ભગવાન કસોટી કરવા આવ્યો ને આપણી પાસે 2 ટુ વ્હીલ ગાડીઓ ને 1 ગાડી માગી હોય તો કે બાવા શું કર્યું, વેતો થા નકર હમણે. હા, ઈ ન દઈએ કે, સમજ્યા? પણ એ તો આ તો ખાલી અમથી વાત છે રામ. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે એમ કે જગતની બહુ એ નહીં રાખવું, સમજ્યા? કે કોક આપણા દાંત કાઢશે, કામ તેમ કરશે. અને એ તમે પહેલાથી ભક્તોની ભક્ત પ્રણાલી તમે જોતા હો, હા, કઈ રીતનું છે ને કેમ છે એમ બધું. અને કોઈને કોઈને રાખ્યું ને કોઈને ન રાખ્યું. રાખ્યું એના કોઈ નામ નથી. જગતની મર્યાદા જેને ડર રાખ્યો ને એના કોઈના નામ, અને નથી રાખ્યા એના અત્યારે જો બાપુ વાવટા અત્યારે ફટકે છે ને. જલારામ એવું વિચાર્યું હતું કે મારા હાહરિયા મારી માથે ઘોડી થઈ જાય છે, કે મારી બોનને તેમ દાનમાં દઈ દીધી, મારું કુટુંબ મને કીશે, ઓલું કરશે ને કાંઈ વિચાર કર્યો. અને વીરબાઈએ કાંઈ વિચાર કર્યો, એના પતિના પરમેશ્વર માની અને હાલતા થઈ ગયા ને. અને જો બાપુ અત્યારે એનો, હા, દેશ લેવલ એનો વાવટો પ્રગટે છે ને. હું કાંઈ લોકની કાંઈ ઓલી રાખી કે જગતની હાડી બાર, આપણે જગતને હું, જગતના અધિપતિ પર સર્જન કરવા વાળો દિવસે પછી શું કરવું. એના બાપુ વાવટા પ્રગટ્યા છે. એટલે આપણે તે ભક્તિના પંથે હાલવામાં છે ને રામ, થોડુંક વિચાર તો કરવો. સત્ય છે ને એ સૂકવું નહીં, સત્ય એ સત્ય. હા, પછી હવા ચડાવવા સારું થઈને 2 પગ ભરીને પાણીના નાખી દેવા, એ ન કરવું. આ ભાગમાં છે આવવાનું છે. અને એમાં કાંઈ લાંબો ફેર ન પડે. અને એમાં છે ને અમુકથી માંડ કરીને 15 આવ્યા હતા હવા ભાળે ને વળી પાછા 100 કાપે હતા નહીં ને, ખાટલા હોય છે ને ખાટલા હોય છે. એ કરતા એમ, અને કરમ ખોટું જ ન બંધાય ને રામ. આ તમથી દાંત કાઢવાની વાત છે. હા, પણ એમ કે કહેવાનો મારો ભાવ અર્થ એ છે કે ભગવાન ઉપર ભરોસો રાખવો રામ. દેવો વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, હેજી વાલા અખંડ રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે વિચારી. હા, દેવાવાળો ક્યાં રામી દુબળો છે અને એ થોડો ભિખારી છે, અને એના ખજાનામાં ક્યાં ખોટ છે? તે આપણા ખજાને લૂંટ કરે રામ. પણ આપણે છે ને એના પ્રત્યે મુખ રાખવું એટલે એ દેશે. એટલે ગંગા સતીમાં એ પાનબાઈ માને કીધું કે જગતની છે ને બહુ પરવા ન કરવી. હા,
અને કીધું અને ધર્મ છે જૂનો, આ ધર્મ અનાદિનો છે પાનબાઈ, તમે જુક્તિથી એને ખેલજો. ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિનો. ગંગા સેતીમાં તો અત્યારે કહી ગયા 250-300 વર્ષના આળે ગાળે કદાચ કીધું છે. રામપીર બાપુએ તો રાજસ્થાનમાં જયારે પ્રાગટ્ય થયું ત્યારે હરભુજી બાપુની ને ઓલે હરજી ભાંઠીની ને કીધું છે ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિનો. એમાં તમે મોટા મુનિવર થઈને માલો ને, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. તો ગંગા સેતીમાં એ આજ પાનબાઈ માં નહીં સમજાયું છે. હા, એ ધર્મ છે આ અનાદિનો પાનબાઈ, તમે આ યુક્તિથી ખેલો. એને ખેલવામાં ખબર પડે ને, ઓલા છોકરાઓ નથી બધા ખેલતા રમતા આનંદ કરતા, એમ આનંદથી યુક્તિને ધર્મ, હું તને પાનબાઈ માને કીધું છે ગંગા સેતીમાં આ ધર્મ જૂનો છે, કાંઈ અનાદિનો છે, આજકાલનો નથી. અને હું તમે આ ધર્મમાં ખેલી છે એવું નથી રામ. હા, અનાદિના મહાપુરુષો ખેલતા આવ્યા છે અને આપણે અત્યારે ખેલી છીએ એમ પાનબાઈ માં એ કીધું છે ને. હા, આ યુક્તિથી તમે ખેલો. હા, આપણે જે યુક્તિ બતાવી ને એ બધી યુક્તિ જ છે, અને એ યુક્તિથી ખેલશું ને તો જ બાપુ મુક્તિ મળશે. બાકી સપને નહીં રહેવાનું કે આપણે યુક્તિ વગર જો મુક્તિ મળે, યુક્તિ વગર મુક્તિ મળે એવું જ નથી. આનંદ કરો, પણ ધર્મ જે ગુરુ મહારાજે સમજાયો, જે યુક્તિ બતાવી છે એમાં રહી, એમાં ઋષિ પૂછ્યું રહી અને આનંદ કરો. પછી એને કીધું કે હે પાનબાઈ, યુક્તિથી અલગ તો જણાશે અને યુક્તિથી તો સહેજે ગુરુ પદ જડે પાનબાઈ. પછી એને કીધું યુક્તિથી જો અલખ જણાય પાનબાઈ. અલખ એટલે ભગવાન. એની આ યુક્તિથી નથી ને આપણને કાંઈ પણ અનુભવ થાય છે. જેને જે કાંઈ અનુભવ થતા હોય અથવા તો ન થતા હોય તો યુક્તિથી ખેલજો એટલે થાય છે. હા, કે ક્યાં તમને સુરતા આપણને ક્યાં રાખવાની, કે કેમ ભજન કરવાનું, શ્વાસ ઉશ્વાસ, શ્વાસ પૂરો થાય ત્યારે કેટલો મંત્ર બોલવાનો, વળે યથાશ્વાસે ક્યાં નાભી પરા લઈ જવાનો, આ ઠીઠ ગગનગઢ લગી ખેંચીને ઠીઠ ના લગી શબ્દ જાય છે. આ યુક્તિ બતાવેલી છે. એ યુક્તિથી જ તે ભગવાન જણાય એવો છે, એ અનુભવવામાં આવશે તો એ અનુભવાય છે, નહીતર એ અનુભવાય છે એવો નહીં. અને યુક્તિથી તો સહેજે ગુરુ પદ જડે પાનભાઈ. શેનાથી? ઈ થકી ગુરુ ઘર જડશે, ગુરુ પદ મળે જડશે. હા, એ આ યુક્તિથી. એટલે ગંગા સેતીમાં એ કીધું કે હે પાનભાઈ, યુક્તિથી તાર જોને બંધાય અને યુક્તિથી 3 ગુણ નડે નહીં. યુક્તિથી જ તે તાર બંધાય છે. આપણે ઓલો રામસાગરનો તાર ઓલો કરવી ને, એ ઢીલો હોય ને તોય ન વાગે, બરોબર. અને બહુ હતાણ કરો તોય હરખો ન વાગે. એ માપે હોય ને તો જ એ રણુકાર હારો થાય. ન કરીએ આમ કંટ્રોલ જ હોવું જોઈએ તો જ સેટિંગ થાય. એમ આ યુક્તિથી જે શ્વાસ ઉશ્વાસની જે યુક્તિ બતાવી છે એ યુક્તિથી જ તે તાર બંધાય છે ને. ક્યાં તો એક તાર લાગી ગયો, સુરતાનો તાર છે, સુરતા રૂપી તાર છે ને શબ્દમાં બંધાઈ જાય, પણ શેનાથી? યુક્તિથી. અને બંધાય છે ક્યારે? કે મંજીભાઈ બહાર ભટકતું અંતર્મુખ થાય છે ને ત્યારે. નહીતર બહાર છે તાલગી બંધાય એવું છે નહીં. અને એ પછી યુક્તિથી છે ને 3 ગુણ ઈ ક્યાં નડે નહીં નાખણી. એ યુક્તિથી ખેલશો ને તોય તમો ગુણ, રજો ગુણ ને ચત્વ ગુણ, એ કે એ ગુણથી પછી છે ને પર થઈ જાય છે અને એ નડે નહીં. રજો ગુણ તે છે ને, રજો ગુણ એટલે હું આપણને રજો ગુણ ક્યારેક નડે. શું નડે? રજો ગુણ એટલે છે ને માયાના જ નકરા વિચારો આવે. લાખ કમાણા 2 લાખ આવતા વર્ષે ફલાણું ઢીકણું નકરું માયાને જ મન ઢંઢું ઢંઢું, માયાના જ વિચારો નકરા કરે. પૈસા, મિલકત, હા, 2 માળની બિલ્ડિંગ કરીને આવે, વળી વેચીને આવે, વેચીને 3 લાખ કમાઈને આવે, વળી પછી બીજી 2 લે, વળીમાં 10 લાખ કમાઈને લાવે, વળી 20 વીઘા લે. આ જ નકરા વિચારો. આપણે રમણીક બાપા એમ કહેતા હતા કે સનાભાઈ, કલ્પનાના ઘોડેથી ગામતરું ન થાય. અને આપણે ભજનમાં બેઠા એટલે કેવી કલ્પનાઓ થતી હોય? હાવ ખોટી, હાવ ખોટી કલ્પનાઓ થતી હોય. થાય ને? એ માયલું કાંઈ ન હોય. એટલે
એને કીધું 3 ગુણ નડે નહીં પાનબાઈને કીધું. એટલે જો એ યુક્તિમાં મન એ સુરતા છે ને એ યુક્તિમાં લાગી જશે મનજીભાઈની, સમજ્યા, તો એ છે ને એ પછી વિચારો લઈ થઈ જાય એટલે માયાના જ વિચારો બેન થઈ ગયા, તાર લાગી ગયો એટલે. પછી તમો ગુણ એટલે ક્રોધ તો કાંઈ આવે નહીં. ક્રોધ ક્યારે લઈ થાય છે? બહુ ભજન વધશે ને તો જ તે નકર, અને પોતાની સુરતા અજંપા જાપમાં રહેશે ને તો જ તે, નહીતર સામે કોકે કીધું તરત ના મન ગયું ને એટલે તરત ક્રોધ રહેશે. પછી સત્વગુણોના વિચારો પછી આવે, મારે આમ કીડિયેરું પૂર્યું છે ને મારે આમ કરવું છે ને આમ કરવું છે ને પરમાર્થના એ જ નકરા વિચારો આવે. પણ મારે કરવું છે ને હું કરું છું ને એ મલિનતા વાળો છે, એ કરતાપણાનો ભાવ છે રામ. એટલે તમને ફળ આપી દે બધા, વાહ વાહ તમારી કઈ નાખે એટલે તરત તમને ફળ. એ કે આ એકય ગુણ ના નડશે નહીં, એ ઘરે જાય ને એટલે આ કાંઈ નહીં નડે. હું કાંઈ કરતો જ નથી પછી એવો ભાવ થાય રામ. હા, બધી ભગવાન જ છે, મારો ભગવાન જ કરી રહ્યો છે, અને હું ને હું બે એકમેક જ સીવી. પછી સેવાનો ભાવ મટી જાય અને બધી ભગવાન છે એવો ભાવ થઈ જાય. એટલે એને કીધું 3 ગુણ પણ નડે નહીં પાનબાઈ. હા, એ યુક્તિ એવી છે કે 3 ગુણથી નહીં તે, હા, એ પછી 3 ગુણ ત્યાં નડે નહીં, અને યુક્તિ જાણે તો એ પાર પહોંચી જાય. પાર પહોંચી જાય એટલે ખબર છે ને, આપણે બેટ દ્વારકા જાવી એટલે આ કાંઠે હોય એટલે ઓલા હુડકાવાળા હામા કાંઠે લઈ જાય ના ભગવાનના દર્શન કરવા. સંસાર સાગર એક છે, સમજ્યા? એમાં છે ને હુડકું મળ્યું છે અત્યારે ભવસાગર તરવા માટે, કાયા, સમજ્યા? શ્વાસ ઉશ્વારે નામ રૂપી છે ને હલેસા માર્યા જવાના. હા, અને ભવસાગરમાં હુડકું, હા છે ને, હા, એ હલેસા મારતા 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 હલેસા એમ નામ તેમ હલેસા નો મારો હુડકું પીડ્યું રહ્યા હોય તો નાની પીડ્યું રહે ને. હા, એટલે બધા આમ ન કરતા, રાતે જાગીને હલેસા મારજો. હા, સમજ્યા? નામ રૂપી. હા, શ્વાસ ઉશ્વાસ હલેસા માર્યા જાવ એટલે હોડી જાય ફાસ. હા, સામે રે કિનારે સુંદર શ્યામ છે, હોડી વાલા રે મારી હોડી, તારી હોડી હલકાર મારે મળવાની હામ છે. હા, હોડી વાલા હોડી હલકાર, હામાં કિનારે ભગવાન છે, મારે એને મળવું છે, ભગવાનને મળવાની મને પ્યાસ છે. એમ અંદર ભીતરમાં બેઠો છે ને, હા, એની અનુભૂતિ કરવાની થોડીક પ્યાસ રાખજો. અને હોડી વાળા મંજીભાઈ ને કેવું કે ભાઈ હોડી હલકારીને હાલને ઘડી, હા, બેહી જાને, હા, હુવામાં હવાર પડશે. હા, અને હવારમાં પાછા આપણે ભાગી જઈશું બધા કઈશ કામે. એટલે ગંગા સેતીમાં એ કીધું કે યુક્તિ જાણે ને તો એ પાર પહોંચી જાય પાનભાઈ. યુક્તિમાં એટલી બધી તાકાત છે. એ યુક્તિ જાણી તેને અટકાવનારું કોઈ નથી પાનભાઈ. હા, આ યુક્તિ જે જાણી લે ને પછી એને કીધું કે આ જગતમાં એને અટકાવવા વાળું કોઈ મળે જ નહીં. અને કોઈને અટકાય બાપુ અટકે નહીં. મીરાને અટકાવવા વાળા કેટલા મળ્યા? મીરા એ યુક્તિ જાણી લીધી એટલે જ કીધું ને મીરાએ, મારા ગુરુજીએ યુક્તિ કીધી મન વરુડાને દીધી. હા, કે શૂન્યમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. હા, મારા પિયુનો સત્સંગ ઊંડો, મેં પહેર્યો અમર સૂડો. હા, એવું કાંક ભજન છે, મારા ગુરુએ યુક્તિ કીધી. એને યુક્તિ જાણી લીધી, બરોબર? ગુરુ મહારાજે જે બતાવી યુક્તિ જાણી લીધી, તો એને નડવા વાળા કેટલા? તો કોઈ તોય છતાં કોઈ નડી ક્યાં? કોઈ નડી ન ક્યાં? અને મીરા ને અનેક પાનબાઈ ને ગંગા સેતીમાં ને કોઈ નડવા વાળા તે સમયમાં હશે બાપુ, ન હોય એવું થોડું છે. છતાંય કોઈ નડી ક્યાં? કોઈ ન નડી શકે. એટલે અને જો એને ન નડ્યા હોય ને તો જ ગંગા સેતીમાં એ કીધું હોય પાનબાઈ માને એમ કે યુક્તિ જેને જાણી લીધી પાનબાઈ, પછી એને કોઈ અટકાવવા વાળું મળે જ નહીં. પછી જ્યાં તમારા મનની આસક્તિ છે, તમે જોયો વિચારજો, છે ખરું બધું ઘટમાં, પણ આપણું ઉલટું છે. અમુક જોજો, આપણું મન વિષયને આધીન છે, પછી અન્યનું લ્યો ને, અમુક નથી. પછી જેમાં મન એનું લાગ્યું હોય અને એને વરી ચૂક્યું હોય, પછી પાછળની પરવા ન કરે. અને જો પાછળની પરવા કરે અત્યારે બાપુ આ બધો આ સમયની અંદર કેવો હળાહળ કળ્યો. અમુક દીકરીઓ માવતરને મેકી અને નીકળી જાય છે, દીકરા દીકરીઓ આ કોરાટમાં મેરેજ કરીને, બરોબર? તો એને પછી કોઈ અટકાવવા વાળા મળે? અને કદાચ મળે તો કોઈની પરવા કરે ખરા?
મોતને ભેટી જાય પણ એ પાછા ન વળે. તો ભક્તો છે ને એ મુખ આમ ફેરવી નાખે ભગવાનની અનુભૂતિ, ભગવાનને મળવા માટે. હા, હું તુંમાં મેળવવા માટે છે ને પછી કોઈની પરવા કરે જ નહીં, કોઈના પાસા એ વળે જ નહીં. અમે ઓલે અભિમાન સકરાવો નાટક કરતા એમાં આવતું હતું, ઓતરા એની માને ક્યાં છે, એ કે માં મને તું જાવા દે. રત્નો રાયકો ઓતરાને તેડવા ગયો હોય, એ કે અભિમાન્યુ છે ને મહાન વીર છે, એ કે કોઈનો વાળ્યો વળશે નહીં. અને મારા 100 જન્મો વિયોગે ગયા, 7મો અવતાર મારો છે. ત્યારે એને કીધું કે માં વાત કેતા વાર લાગી જાય છે, તારો જમાય કોઈનો રોક્યો રોકાશે નહીં. ત્યારે એને કીધું કે મારે પાસે અમૃતનો કૂપો છે, એ તું લેતી જાય છે, મૃત્યુ પામ્યો હશે તોય સજીવન થાય છે, પણ તું મને 100 જન્મની વાત કરી. હવે વાતરા બાપુ કેવી હશે મહાન સતી, એને 100 જન્મનું તેને જ્ઞાન હતું. આપણી કરતા તું ટેજ જ હશે ને. હા, કારણ કે એના આગલા જન્મની વાત છે, એ જ્ઞાન છે, બધું હતું. અને બધી એની માને વાત કરી. એમ મેના ને પોપટ હતા, હરણ ને હરણી હતા. હા, 6ઠો જન્મમાં મારો બોરછલીનો અવતાર હતો અને અલોસન નામનો રાક્ષસ હતો. આ એ રાક્ષસ હતો અને ભક્તિ કરતો હોય છે બાપુ, પાછો માનવ તનમાં પાછો આ પ્રિય ભક્ત ભગવાનનો હતો, એના ઘરે એનો અવતાર થયો. સમજાણું? એટલે વાતરાને ખબર હતી કોઈનો હીરો એ વીર છે, યુદ્ધને બધ ભરે પછી મરી જાય તો એ મેકે નહીં. અને આપણે બાપુ ઢીલું પોસું ભક્તિ કરતા હતી. કાંક નાનું મોટું આવરણ હોય એટલે તરત ડૂલી જાય. હા, પછી ક્યાંક બાપા હમણાં થોડુંક આવરણ આવ્યું ને તે મહામંત્ર ભૂલી ગયા છે, કેમ છે જો હું બોલું બરોબર તો છે ને, હમણાંથી 2 મિનિટ ભજન જ નથી થયું, થાય ને એવું. પણ સંતોનો સિદ્ધાંત શું છે રામ ખબર છે? જીવનની અંદર આવરણ આવે ને એટલે કલાકનું ભજન કરતા હોય ને એટલે સીધી 2 કલાકની પરોઠી વાળે, એટલે ઓલું આવરણ હટી જાય. અને આપણે કલાકની વાળતા હોય ને તો એ બંધ, એટલે ઓલું ડબલ આવે. પછી સમજાઈ ગયું તમને? આપણી સ્થિતિ મૂળ આ છે રામ. એટલે ઓલું આવરણ છે ને ગઢ ઓલ્યો પછી શ્યાના નથી કહેતા દરબારગઢ ને પછી ઘેરી વળી બધી. હા, અને રાજાને લૂંટી લીધો. એમ પછી આતમ તન ભંડાર છે, આ બધા દુર્ગુણો એ બધા ફરી વળે આવરણો અને લૂંટી ખાય. પછી શું કરે? 5-25નું કટક સડે અને ઘેરી લે, કાયાગઢ ને ઘેરી વાળે. એટલે આવું છે રામ. એટલે ગંગા સેતીમાં એ કીધું ઝુકતી જાણીને પછી એને કેવું અટકાવવા વાળું આ દુનિયામાં મળે નહીં પાનભાઈ, તો હરી જેવા તો પછી બની જાય. અને એ જો પાછા ન વળે, કોઈના અટકાયા ઊભા ન રહે અને બમણી દોટ મેકે ને તો એ હરી જેવા બને. કોઈ આનંદ મંગલ કરું આરતી એમાં કાંક છે ને, કહે પુરુષો કહે પ્રીતમ તમે ઓળખો એંધાણે, હરિના જન હરિ જેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. ભગવાનના ભક્તો છે ને, ભગવાન બહુ દિયાળુ છે, એમ ભક્તો બાપુ દિયાળુ હોય. મેં એ વાત સાંભળી હતી એકદાણ વિશ્રામ બાપા એમ કહેતા, એ કે બાપુ પ્રેમદાસ બાપુ 100 વીઘા જમીન કે એમાં કે છે ને મરસાનું ખળું આવ્યું, તે 50 મણ કે મરસા મોટું જબરું ખળું કરેલું અને ધ્યાન રાખવા મેકલી બાપાને બિહાર્યા. તે જે નીકળે ને એ કે હા બાપા લેતો જા ઉપડે, એટલા લેતો જા ને કે મને ઘણું ભગવાને દીધું. હા, જે મળે ને ગાંડો બંધાવે. તે હાંજ હાવ આત્મા કોરમોરે છે ને એમના દીકરા હતા ને કોઈ કે પૂછ્યું કે બાપાને ના બિહાર્યા છે? તાકે જાવ તમે મરસા થઈ રહી છે. ઓલા જ્ઞાન તા 107 મણ વધેલા. એ કે બાપા એ કે ભાઈ 107 મણે કે વરા ઉતરી જઈશું આપણે, ઓલા બિચારા નહોતા એને. હા, આપણે વરા ઉતરી જઈશું. આ કે કાયદા નો કોટે 7 મણ કે. સમજાણું? આવા બાપુ દિલ ના દિયાળુ. એ કે છે ને વાડીમાં ઘા સેરતી હોય ને, ઊભી ઝાર હોય, રસકો હોય, ગમે એવો મોલાય હોય ને, અને બાપા આમ ભાળી જાય ને ત્યાં આઘા જઈને અવળું ફરીને બેસી જાય. પછી કે બાપા ઘા સરે છે તે હા બાપા સરતી છે. એમનો કે ભાળે એક આગો તગડવાનું પ્રથા જ નહીં. લો, આવું પ્રેમદાસ બાપુનું જીવન.
અને આપણે તો આજ આવ્યો કાલ ઝટકો મીકી. હા, અને ઈ બાપુ અત્યારે જે નામ ના ઉગવાય, સમજ્યા? કેવા એના દિલડા કેવા હશે? સાગર જેના દલડા એના કોઈ દી નો સલકાય, ઝેરના પ્યાલા જીરવી જાણે અમૃત સૌને પાય, સાસા સંતો તો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય, સાસા સાધુડા તો એમ ઓળખાય. બાપુ આ સંતોના સિદ્ધાંતો હશે બધા, સમજ્યા? આ ભક્તિ છે રામ. અને આપણે તો છે ને, જો એવું મન ન માને તો એ માનું કે હજી આપણે બરાબર સેટિંગ છે નહીં. આપણે ભગવાનને હજી ઘણું સેટું છે. તો એને ગંગા સેતીમાં એ કીધું તો એ પછી છે ને એ હરિજનો છે ને એ ભક્તો છે ને પછી હરિ જેવા બની જાય. અને ભગવાન બાપુ બહુ ઉદાર છે, બહુ દયાળુ છે. આપણે નથી કહેતા કે ભગવાન કે તું એક વેચ હાલ તો હું એક હાથ હાલવા તૈયાર છું. આથી બીજો કોઈ કેટલોક દયાળુ હોય. અને દયામાં તો આપણને હું દેવામાં ખામી રાખીશ, કયો ને હાલો. આ કાયાની અંદર કાંઈ ખોટ આપી ખરી? કેવી રૂડી રળિયામણી આપી છે, અમૂલક વસ્તુ. અને કૃપા કરી તે આપણને કેવી વસ્તુ સદગુરુ ભગવાને આપી, વસ્તુ અમૂલક દીધી મેરે સદગુરુને, કૃપા કરીને અપનાયો. આ મારી માથે એટલી બધી કૃપા કરી, કરુણા કરી અને મને વસ્તુ આ આપી. હા, કે ભાઈ આ તો ક્યાં મારું છે? હા, આ ઉપરથી આવ્યું છે. આપણા ગુરુએ આપણને આપ્યું તો આપણા ગુરુને એમના ગુરુએ આપ્યું, એના ગુરુ નહીં ને ગુરુ. હા, તો એમના હાલ્યું જ આવ્યું છે. આજકાલનું કઈ છે નહીં રામ, સમજ્યા? એટલે સંતો છે ને આપણને કે, એટલે ગંગા સેતીમાં એ કીધું, ગંગા સેતી એમ બોલિયા પાનભાઈ, તેને તો નમે જગતના બધા, પછી નમે મોટા ભૂપ, સમજ્યા? અને આ સૃષ્ટિની અંદર તમે જોવો, જે ગમે એવા હોય છતાંય તે નમન, ભગવાન અવતાર લઈને આવ્યો તો સંતને નમન કરતા હોય. બાપુ વશિષ્ઠ મુનિને આજ રામ અવતાર લઈને આવ્યો તો એના ચરણ પખાડ્યા ને. સુદામો બાપુ ભગવાનનો પ્રિય મિત્ર નહોતા પણ ભક્ત હતા, મિત્ર હતા પણ ભક્ત હતા ને. કેવો પવિત્ર ભક્ત હશે. જગતનો અધિપતિ બાપુ સિંહાસન છે ઉતરી ગયો ને એની જગ્યાએ એને બેહાર્યા ને એના ચરણ એને પખાડ્યા છે ને. સાયલું ભગવાનને દે, સાયલું ખાઈ જાય ને કેળા ગરફ ખાવાનો હોય ને નાખી દે તોય ભગવાન કાંઈ એને પ્રેમમાં એટલા બધા મગ્ન હોય છે. કેવો દયાળુ છે. અને વળી પાછા આપણે ક્યાંય કેવો તું નિષ્ઠુર છો મને મળતો ને, પણ આપણામાં ખામી છે એટલે. આપણું હૃદય કઠોર છે, આપણું હૃદય પથ્થર જેવું છે એટલે નથી મળતો. આપણું હૃદય માખણ જેવું થઈ જાય તો એ તૈયાર જ છે. પણ આપણું મન, આપણું જીવન એવું છે. અને હકીકતમાં ભગવાનનો કોઈથી દોષ હોતો નથી, કારણ કે દોષ આપણો હોય છે, ભૂલ આપણા જીવનમાં હોય છે. કોઈ પણ જગ્યાએ જાઓ, ગમે ના જાઓ. એટલે ગંગા સ્થિતિમાં એ પણ કીધું, દોષને અવગુણ કોઈ ના જોવે નહીં પાનભાઈ, એને કહીએ હરિના દાસ. હંમેશની માટે સંતો ભક્તો છે ને પોતાની જ ભૂલ ગોતતા હોય છે. એટલે પોતાની જેટલી ભૂલ ગોતશું એટલું દુઃખ ઓછું થાય છે. અને જેટલી જુક્તિ જાણી અને ભજન કરશું અને ગુરુ મહારાજે જુક્તિ કીધી એ પ્રમાણે હાલશું તો બાપુ દુઃખનો નિવેડો આવશે, નહીતર ક્યારેય આવે એવું નથી. આ કણે ગુરુ પૂરો કરી. સતગુરુ દેવ રમણીક સાહેબની અમર સાહેબ મેશ્વર મહારાજ રામા પીર સનાતન ધર ગરી ગત ગંગા વૈશ્રામ બાપાની જય મહેશ્વરી.